નમસ્કાર મિત્રો, આજે આપણે જેડબલઈ નીટ અને થોડું ગુજકેટ પણ એની અંદર ક્વેશ્ચન આન્સરની નવી સિરીઝ ચાલુ કરીએ છીએ અને પહેલો જ વિડિયો આજે આપણે આ લેવા જઈ રહ્યા છે. તો કરીએ ક્વેશ્ચન આન્સર ફોર જેડબલઈ નીટ એન્ડ ગુજકેટ. 3.6 મોલર સલ્ફ્યુરિક એસિડ. જો અહીંયા કેપિટલ એમ છે, કેપિટલ એમ છે એટલે મોલારિટી આપેલી છે. મોલારિટીની વ્યાખ્યા શું છે એનું અર્થઘટન ખબર હોવી જોઈએ. 3.6 મોલર સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં એ જ દ્રાવણ છે એમાં 29% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ આવેલો છે. એટલે આટલો આવેલો છે, દ્રાવણ એક જ છે પણ બેમાં તમને સાંદ્રતા આપી છે. એક છે દ્રાવણની સાંદ્રતા જે સલ્ફ્યુરિક એસિડની છે એનું 3.6 મોલારિટીમાં આપેલી છે અને એમાં શું પાછું આવેલું છે અને એ દ્રાવણ પાછું શું કહે છે કે એમાં 29% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ હાજર છે. એટલે એ દ્રાવણને બે રીતે વર્ણન કરેલો છે. તો એ દ્રાવણની ઘનતા કેટલી? હવે ઘનતા માટે આપણે સૂત્ર લેશું તો ઘનતા એટલે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ તો છે 1 લીટર, કારણ કે આ વસ્તુ કે છે એનો મતલબ શું થયો? 1 લીટર દ્રાવણમાં 3.6 મોલર H2SO4 નું દ્રાવણ એટલે શું? એટલે મીનિંગ આવો થયો કે 1 લીટર દ્રાવણ છે સલ્ફ્યુરિક એસિડ નું, 1 લીટર H2SO4 નું દ્રાવણ છે. 1 લીટર દ્રાવણમાં એના મોલ કેટલા છે? અંદર મોલ 3.6 મોલ કોણ રહેલું છે? H2SO4. આનો મીનિંગ જ આવો થાય. આ સલ્ફ્યુરિક એસિડના આટલા મોલર દ્રાવણનો અર્થ શું થયો કે 1 લીટર દ્રાવણ છે એની અંદર 3.6 મોલ સલ્ફ્યુરિક એસિડ હાજર છે. આનું અર્થઘટન આપણે કર્યું. આવું આપણે ઘનતા શોધવાની છે. તો ઘનતા શોધવા માટે જોઈએ શું? તો દ્રાવણનું વજન જોઈએ અને સીધે નીચે શું જોઈએ? દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ આપણી પાસે ફિક્સ જ છે. કેટલું? 1 લીટર એટલે 1000 ml દ્રાવણનું કદ તો ત્યાં મૂકી શકીએ, પરંતુ દ્રાવણનું વજન કેવી રીતે લેવું? તો કોઈ વાંધો નહીં, અત્યારે જે આપણને આપેલું છે ને એને જ આપણે થોડું તોડી નાખીએ, આનું અર્થઘટન કરીએ. અર્થઘટન કરીએ તો શું થાય છે? આવું આપણું ખેડું તો મોલ બરાબર મોલ આવી ગયા. મોલ આટલા છે તો પહેલું સ્ટેપ લઈએ. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. હવે અણુભાર સલ્ફ્યુરિક એસિડનો કેટલો? સલ્ફ્યુરિક એસિડનો અણુભાર કેટલો છે? 98. અને સલ્ફ્યુરિક એસિડના મોલ કેટલા છે? 3.6. એનો મતલબ કે દ્રાવણનું આપણને અહીંયા મળે છે કોણ? દ્રાવણનું વજન નહીં. અહીંયા મોલ તમે કોણ લીધા? અણુભાર કેવો લીધો છે? સલ્ફ્યુરિક એસિડ લીધો છે. સલ્ફ્યુરિક એસિડના મોલ લીધેલા છે. એનો મતલબ કે સલ્ફ્યુરિક એસિડનું શું મળી જશે? વજન. તો વજન કરીએ. વજન ડબલ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 નું વજન W ઇઝ ઇક્વલ ટુ 3.6 into 98 ઇઝ ઇક્વલ ટુ જો હજી કેટલું થાય છે? આટલું ગ્રામ સલ્ફ્યુરિક એસિડ અંદર પડેલો છે એવું સાબિત થયું. વજન આ કેટલું આવે છે? કેલ્ક્યુલેટર સાથે રાખો એટલે ખબર પડશે. ઇઝ ઇક્વલ ટુ 352.8 ગ્રામ. આ શું આવ્યું? H2SO4. આટલું આપણે આપેલ દ્રાવણની અંદર સલ્ફ્યુરિક એસિડનું વજન છે. ફક્ત એની મોલર સાંદ્રતા આપેલી હતી એની પરથી સલ્ફ્યુરિક એસિડનું વજન લઈ લીધું આપણે. હવે બીજું એ કરીએ કે બીજું આપેલું શું છે? આ આપેલું છે. આના સૂત્રને બે સીધું મૂકી દઈએ તો પરસન્ટેજ વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ શું? તો કે 100 આવે ઇન્ટુ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણ. નીચેના ભાગની અંદર દ્રાવ્યનું વજન અને છેદમાં દ્રાવણનું વજન. આ કરીએ તો ટકાવારી કેટલી છે? 29% છે. 29 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ દ્રાવ્યનું વજન કેટલું આવ્યું? 352.8. નીચેના ભાગમાં કોણ આવશે? દ્રાવણનું વજન. આ દ્રાવણનું વજન સૂત્રનો કરતા કરી નાખો એટલે દ્રાવણનું વજન નીચે આવશે, 29 અહીં જતું રહેશે, દ્રાવણનું વજન ઉપર આવી જશે. એ જે દ્રાવણનું વજન આવે એ દ્રાવણના વજનને અહીંયા મૂકી દઈએ. દ્રાવણનું વજન જે પણ ઉપર આવશે એને અહીંયા આપણે મૂકશું અને નીચેના ભાગમાં દ્રાવણનું કદ એટલે કેટલું છે? 1000. એટલે દ્રાવણની શું મળી ગઈ? ઘનતા મળી ગઈ. આ આપણો આન્સર આવશે. પણ પહેલા દ્રાવણનું વજન શોધો. દ્રાવણનું વજન કેટલું આવે છે એટલે આપણો જવાબ રિયલ આવે છે કે નહીં ખ્યાલ આવે. દ્રાવણનું વજન 122. ઓકે ચાલો 122. તો દ્રાવણનું વજન 122. તો અહીં મૂકી દઈએ 122.
122 તો 0.12 નથી, 122 122 છે, 1216 1216. ચલો જે હોય જે આવતું ચાલો, પણ એનો મતલબ કે જવાબ આપણે શું આવશે? ઘનતા અહીંયા આવી ગઈ. ઘનતા કેવી રીતે શોધવી એ આપણને ખબર પડી ગઈ. ફરીથી પાછું શોધ્યું. આટલા મોલર સાંદ્રતાવાળું દ્રાવણ છે કે જે દ્રાવણની અંદર જ ટકાવારી તમને આપેલી છે, પર્સન્ટેજ વેટ બાય વેટ આપેલો છે. તો એવા સમયે કહે છે શું કે આ દ્રાવણની ઘનતા શોધો. તો પહેલું શું કર્યું? આપેલ દ્રાવણ છે એનું અર્થઘટન કરી નાખ્યું. અર્થઘટન કર્યું એટલે મોલર દ્રાવણ કોને કહેવાય? 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના કેટલા મોલ છે એને આપણે મોલર દ્રાવણ કહીએ. તો અહીંયા આપણે કેટલા મોલર કયા છે? 3.6. એનો મતલબ 1 લિટર દ્રાવણમાં 3.6 મોલ સલ્ફ્યુરિક એસિડ ઓગાળેલો છે. તો મોલના સૂત્રને તોડી નાખ્યું. તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો વજન અહીં નથી આપણી પાસે, મોલ આપેલા છે સલ્ફ્યુરિક એસિડના. સલ્ફ્યુરિક એસિડનો અણુભાર કેટલો છે ખબર છે? એ બેનો ગુણાકાર કર્યો એટલે દ્રાવણની અંદર દ્રાવ્ય સલ્ફ્યુરિક એસિડના વજન કેટલું છે એ ખબર પડી ગઈ. એ વજનનો સીધો ઉપયોગ ક્યાં કરી નાખ્યો? આ જગ્યાએ કરી નાખ્યો. એટલે કે પર્સન્ટેજ વેટ બાય વેટ આપેલું છે એનું સૂત્ર આપણને ખબર છે. પર્સન્ટેજ વેટ બાય વેટ એટલે 100 ના 100 ઉપર દ્રાવ્યનું વજન, નીચે દ્રાવણનું વજન. દ્રાવ્યનું વજન આપણી પાસે હમણાં મળી ગયું. ટકાવારી આપણે 100 છે એટલે 100 લખી નાખી. 29% આપણી પાસે તૈયાર છે. 29 આઈ કર્યું. 100 અને દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન, દ્રાવણનું જે વજન મૂક્યું એ દ્રાવણ મળ્યું એ દ્રાવણના વજનને સીધું પેલો ઘનતાના સૂત્રમાં કિંમત મૂકી દીધી એટલે આપણે મળી ગયું. દ્રાવણનું કદ તો ખબર જ છે. દ્રાવણનું કદ તો કે લીટરની અંદર છે ને, 1 મોલર એટલે એનો મૂક્યો લીટરની અંદર. આ મૂક્યું એટલે દ્રાવણની ઘનતા થઈ ગઈ. અહીંયા આ દાખલો એક નવા પ્રકારનો દાખલો મળ્યો. અહીં દાખલો પૂરો થયો. હવે અહીં 98% વેટ બાય વેટ H2SO4 નું જલીય દ્રાવણ પડેલું છે. એટલે આવી રીતે H2SO4 ની સાંદ્રતા તમને આપેલી છે 98% અને એ પણ કેવી છે? વેટ બાય વેટ. આવું દ્રાવણ તમને પડેલું આપેલું છે. એ દ્રાવણની ઘનતા 1.8 ગ્રામ પ્રતિ મિલી, એટલે કે જે 98% વેટ બાય વેટ વાળું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે ને, એની તમને સાથે સાથે બીજું શું આપ્યું છે? આ તમને દ્રાવણની શું આપી છે? ઘનતા આપી છે. તો એમ કહે છે કે આ દ્રાવણમાંથી હું કેટલું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લઈશ કે જેથી કરીને મારે જે દ્રાવણ બનાવવું છે, દ્રાવણ કેટલું છે? 1 લિટર અને 0.1 મોલરનું બનાવવાનું છે. એનો મતલબ કે મને આ કદ કેટલું જોઈએ? 1 લિટર દ્રાવણ બનાવવું છે અને સાંદ્રતા કેટલી જોઈએ છે? એમ કેટલી જોઈએ છે? 0.1 મોલર જોઈએ છે. તો એ દ્રાવણ બનાવવા માટે આ દ્રાવણને મારે કેટલું લેવું જોઈએ, એટલે કેટલું જરૂરી છે, એટલે શું શોધવાનું છે કે આ દ્રાવણનું કેટલું કદ લઈશ જેથી કરીને મારું આવું દ્રાવણ બને. ફરીથી પાછું બીજી વાત લઈએ. આવું દ્રાવણ સલ્ફ્યુરિક એસિડનું આપેલું છે, એટલે કે દ્રાવણ તમને આપેલું છે એની પર લેબલ મારેલું છે શું? 98% વેટ બાય વેટ H2SO4 નું દ્રાવણ. નીચે લખ્યું છે કે આ દ્રાવણની ઘનતા આટલી છે, 1.8 ગ્રામ પ્રતિ મિલી જે પણ છે એટલી ઘનતા આપેલી છે. હવે તમને એમ કહે છે કે આ દ્રાવણમાંથી તમારે કેવું બનાવવાનું છે? 1 લિટર દ્રાવણ બનાવવાનું છે અને સાંદ્રતા કેટલી હોય? 0.1 મોલર હોય. તો એવા સમયે તમે આનું કેટલું કદ લેશો? આનું કેટલું કદ લેશો? એનો મતલબ એવો થયો કે અહીંયા આપણી પાસે V1 અને M1 અથવા V2 અને M2 આપેલું છે. તો તમારે V1 અને M1 બે તમારી પાસે હોય તો એમાં V1 તો શોધવાનો થાય, તો પછી M1 શોધી લઈએ તો, એટલે મોલારિટી શોધી લઈએ તો એના માટેનું સૂત્ર આપી દીધું છે મોલારિટી બરાબર શું. એટલે નવું સૂત્ર એક મળ્યું આપણને. નવું સૂત્ર ખાસ આને રાઇટ ડાઉન કરજો કે કેના વચ્ચેનો રિલેશન છે. આ કોના વચ્ચે? મોલારિટી, પર્સન્ટેજ અને ઘનતા, આના સાથેનો રિલેશન છે. આના પછી બીજું સૂત્ર હમણાં પછી આપીશ, એ છે મોલારિટી અને મોલાલિટી, એના વચ્ચેનો સંબંધ. ફરીથી ધ્યાન રાખજો. આ સંબંધ કોની અંદર છે? જ્યારે JEE નીટની અંદર તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે મોલારિટી છે, એની સાથે ઘનતા પણ છે અને પર્સન્ટેજ પણ છે, એવા વખતે તમે સીધા સૂત્રનો ઉપયોગ કરી અને જે વસ્તુ જોઈએ છે એનો તમે યુઝ કરી શકશો, એટલે કે મેળવી શકશો. તો અહીંયા આપણે મોલારિટી મેળવીએ તો, એટલે કે મને જે દ્રાવણ આપેલું છે એની મોલારિટી કેટલી છે એ મારે મેળવવી હોય તો મોલારિટી હું મેળવવા માટે M બરાબર કિંમત મૂકી દો. તો કિંમત કેટલી છે? 98%. પર્સન્ટ કેટલું છે? 98 ઇન્ટુ ઘનતા કેટલી છે? ઘનતા આપણને આપેલી છે 1.8 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ નીચેના ભાગમાં કેવું થયું? 98. તેનો મતલબ કે આ બે તો નીકળી જાય, સીધું શું થઈ ગયું? 18.
18 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ તમારી પાસે આપેલું છે. એટલે આનું તમારી પાસે બે વસ્તુ હતી, એક તમારી પર્સન્ટેજ હતી, તમારી પાસે ઘનતા હતી, અને એ દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં કેટલી થઈ ગઈ? 18 મોલર સાંદ્રતા થઈ ગઈ. હવે સીધું સિમ્પલ 11મું ધોરણ જેમ કરતા હતા n1 v1 n2 v2, સીધો જવાબ હમણાં આવી જશે. જુઓ હવે કરીએ. આને થોડું કાઢી નાખું અને ચાલો અહીંયા સાઈડમાં કરું છું. આ રકમ છે ને સાઈડમાં એક ઉપરના ભાગમાં કરું. ચાલો તો હવે કરીએ. m1 v1 is equal to m2 v2. હવે m1 એટલે કેટલો બનાવવાનો હતો આપણે? m1 0.1 બનાવવાનો છે, અને કદ કેટલો રાખવાનો છે? 1 લિટર એટલે 1000 મિલી રાખવાનું છે, અને v2 આપણે કેટલા મિલી જોઈએ એ શોધવાનું છે. અને આ કેટલો આવ્યો? 18 એટલે આપણો m2 આ મળ્યો ને, m2 18. એનો મતલબ કે v2 is equal to 0.1 into 1000 divided by 18. હવે પાણીની મોલારિટીમાં ખબર છે 1000 છેદમાં 55 આવશે 5.55 મિલી. એટલે કેટલા તમારે સલ્ફ્યુરિક એસિડની રિક્વાયરમેન્ટ હશે કે જ્યારે તમારે 0.1 મોલર 1 લિટર બનાવવું છે તો આપેલ દ્રાવણમાંથી કેટલા લેશો? 5.55 મિલી લઈ પાણીમાં નાખો અને પાણી નાખી 1 લિટર બનાવી દો. એટલે તમારું ટોટલ એ દ્રાવણની સાંદ્રતા શું બનશે? આ સાંદ્રતા બનશે જે જોઈએ છે કે 0.1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ બનશે. આના પછી નો દાખલો શું છે જોઈએ. 2.05 મોલર એસિડિક એસિડનું દ્રાવણ આપેલું છે. એટલે કે એક એસિડિક એસિડની દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે, અને એ એસિડિક એસિડના મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણની ઘનતા 1.02 છે. એટલે તમને રકમની અંદર બે વસ્તુ આપી છે. કઈ કઈ? એક સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે, અને એ દ્રાવણની તમને શું આપી છે? ઘનતા આપી છે. પણ આ દ્રાવણ માટે વધારાનું શું પૂછ્યું? એ પૂછ્યું છે તો આ દ્રાવણની મોલાલિટી કેટલી થશે આ પૂછ્યું છે. આના માટે સિમ્પલ સૂત્ર હું તમને આપું છું ને સૂત્રમાં ખાલી કિંમત મૂકી દો અને JEE ને નીટ ની અંદર તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે. આ થોડું આપણું ટફ છે, આ ઉડાડો ટફ છે, પણ ત્યાં તમને કેવું આપશે? એકબીજાની સાથે ઉડી શકે એવું આપી શકાય. તો કિંમત મૂકી દઈએ તો ઘનતા આપેલી છે, ઘનતા દ્રાવણની ઘનતા 1.02. દરેકની ખાલી કિંમત જ મૂકું છું. જવાબ જે આવે આપણો 1.02. તમને ખબર પડે કે દાખલો કેટલો સહેલો છે. મોલારિટી કેટલી છે? 2.05. પછી 1 છેદમાં મોલાલિટી. હવે મોલાલિટી તો આપણે શું કરવાની છે? શોધવાની છે. તેથી કરીને સ્મોલ m અહીં મૂકું છું, પ્લસ અહીંયા અણુભાર કેટલો છે? 60 છે, અને નીચેના ભાગમાં સૂત્રોનો આપણે મૂકીશું 1000. આનું સાદરૂપ આપશો એટલે પહેલા તો આ નીચે આવી જશે એટલે 1.02 નીચેના ભાગમાં 2.05 is equal to 1/m પ્લસ. હવે આ તો સીધું ખબર પડી ગઈ 1/1 60 ના છેદમાં 1000 એટલે શું થયું? 0.06. એટલે આને પછી આ જે સાદરૂપ આપે એમાંથી પેલાને બાદ કરી નાખો એટલે પછી 1/m આવશે. m બરાબર કાંઈ તમને અહીંયા મળશે. શું મળે છે એ તો મને કહો એટલે ખબર પડી જશે અને શું જવાબ આવે છે. 2.28 મોલાલિટી. દાખલામાં કઈ હતું નહીં, બહુ સિમ્પલ હતું, પણ ખાસ શેના માટે આ દાખલો લીધેલો છે? આ દાખલો આ સૂત્ર માટે લીધેલો છે કે આ સૂત્ર તમારી પાસે એક નવું આવીને ઉભો રહી જાય એટલા માટે. બાકી તો 7મા ધોરણની અંદર જે દાખલો થાય એવા પ્રકારનો દાખલો છે, પણ સૂત્ર માટે આપણે અજ્ઞાન ન રહીએ એટલા માટે આ દાખલો લીધેલો છે. હવે પછી આગળ જો બે તુલ્ય ભાર ધાત્વીય સોડિયમ, એટલે આ આખો મીનિંગ આનો પહેલા તમને અટવાવી નાખે એવો મીનિંગ છે. મીનિંગમાં કાંઈ નથી, આયા સોડિયમના બે તુલ્ય ભાર લીધેલા છે, બીજું કાંઈ નથી. બરાબર છે? બે તુલ્ય ભાર ધાત્વીય સોડિયમ. નહીં પણ તમે ધાત્વીય કીધું એટલે સોડિયમ ધાતુ જ છે ને, એટલે કે ધાતુ તરીકે સોડિયમ લીધો છે. રકમને ખેંચીને લાંબી બનાવવા માટેની વાત છે, બીજું કાંઈ નથી. તો બે તુલ્ય ભાર ધાત્વીય સોડિયમની ઈથરના માધ્યમમાં, યાદ કરો, ઈથરના માધ્યમમાં સોડિયમ તમે નાખો એટલે કાંઈ પ્રક્રિયા આપણને આવી ગયેલી છે, હમણાં યાદ આવશે. સોડિયમની ઈથરના માધ્યમમાં કોઈ પ્રક્રિયા કાર્બનિક સંયોજન આપેલું છે જે કે 1-bromo-3-chloro-cyclobutanની ની પ્રક્રિયા એની કરવાની છે. આ પ્રક્રિયા તમારો છે એને હું અત્યારે દોરું છું, હમણાં તમને ક્લિયર થઈ જશે. એમાં કાંઈ નથી. જો સાયક્લોબ્યુટેન છે, સાયક્લોબ્યુટેન આને આવું છું 1 2 3 4 તો 4 જ સાયક્લોબ્યુટેન છે.
એમાં 1 ઉપર કોણ છે? બ્રોમો, એટલે હું અહીં બ્રોમો મૂકી દઉં. ચાલો આ બ્રોમો. અને 3 ઉપર કોણ છે? ક્લોરો, તો 3 ઉપર કોણ મૂક્યો? ક્લોરો મૂક્યો. આની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ શું છે? અરે નિપજને હમણાં શોધી બતાવી દઈએ અમે. તમે શું કીધું છે? તો કે કેટલા તુલ્યભાર કીધા છે ધાત્વિય? સોડિયમના 2. એનો મતલબ કે 2 તમારે તુલ્યભાર એટલે કે 2 મોલ એના આપણે લઈ લીધા સોડિયમના. અને પાછું કીધું છે ઈથરના, ઈથર. અરે આ તો પ્રક્રિયા કેમ ધાનમાં આવેલી છે? ઈથરની માધ્યમમાં સોડિયમ ધાતુ, અને એ પણ 2 વોલ્સ જેવી. કાઈ ખબર પડી ખરી? વોલ્સ પ્રક્રિયા ખ્યાલ છે? આ તો વોલ્સ પ્રક્રિયામાં શું થાય? તો હેલોજન છે એ સોડિયમ ધાતુ સાથે પકડાઈ જાય, અને એક હેલોજન આની સાથે પકડાઈ ગયો અને બીજો હેલોજન આની સાથે પકડાઈ ગયો, તો પછી મળ્યું શું? તો કે -NaCl થાય. આ બે જોડાય, એક સોડિયમ અને એટલે -NaCl થાય, અને બીજો બચેલો છે ઈથરના માધ્યમમાં રહેલો સોડિયમનો પરમાણુ એ Br સાથે જોડાય, તો માઈનસ પાછું શું આવે? NaBr પણ આવે કે નહીં? અચ્છા એવું હતું. તો કરીએ શું થાય છે? તમારું ચોકઠું એ હતું એવું ને એવું માચીસનું ચોકઠું છે, પણ અહીંયાથી એક નીકળી ગયો અને અહીંયાથી નીકળી ગયો, તો સંયોજકતા આ કાર્બનની પણ ઓછી થઈ ને આ કાર્બનની ઓછી થાય, તો એ કરશે શું? અરે ભાઈ બેની ઓછી થાય તો બે શું થાય? એ બે સાથે જોડાઈ જાય. તો અહીંયાથી કાર્બનની સંયોજકતા ઓછી થઈ, એ આમ જોડાવાનો પ્રયત્ન કરે છે, એને જરૂર છે. આ કાર્બનની પણ સંયોજકતા ઓછી થઈ, એને પણ જોડાવાની જરૂર છે. એનો મતલબ એ પણ સામે જોડાય છે. એનો મતલબ આવા પ્રકારનું સંયોજન મળી ગયું. એનો મતલબ તમારો જવાબ તૈયાર છે. જવાબ આપણો કયો છે? ડી જવાબ સાચો. ક્વેશ્ચન બીજો, નીચેનામાંથી કોનું કદ સૌથી નાનું છે? સૌથી નાનું કદ પકડવાનું છે, અને એની અંદર 4 વિકલ્પ આપેલા છે. 4 વિકલ્પ કયા કયા? તો કે દરેક જોડાયેલ છે. ફ્લોરિન માઇનસ, એના પછી ઓક્સિજન -2, એના પછી નાઇટ્રોજન -3, અને કાર્બન -4 કાર્બન આયન, બધા માઇનસ છે. પણ આના માટે એક હિન્ટ લખી રાખો ખાસ આ વસ્તુ, કે જેમ ગુણોત્તર 2 નો લેવાનો, આપેલ ઘટકની અંદર 2 નો ગુણોત્તર લેવાનો, એટલે કે આપેલ તમારો જે આયન છે, ઋણાયન છે, એની અંદર પ્રોટોનની સંખ્યા અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બધાનું કરી નાખો, અને એ ગુણોત્તરનું મૂલ્ય જેમ નાનું આવે એમ તમારી ત્રિજ્યા કેવી થાય? મોટી થાય. તો દરેકનું કરીએ. ચાલો ફ્લોરિનનું કરીએ. ફ્લોરિન માટે કરીએ. અહીંથી આ ફ્લોરિન F માઈનસ, પછી O -2, N -3 અને C -4. આ બધાનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બધાનો ગુણોત્તર લઉં છું. ચાલો તો પહેલા ફ્લોરિન માટે કેવું ગણાશે? આ ફ્લોરિન માટે લઈએ તો આ ગુણોત્તર કેવો આવે છે? તો ફ્લોરિન માટે કેટલા અંદર ફ્લોરિન પ્રોટોન કેટલા હોય? 9 હોય. 9 અને 1 ઇલેક્ટ્રોન છે, 10 થયા. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેની પાસે? 10 થશે. એનો મતલબ આનો જવાબ આપણો કેટલો આવશે? જવાબ આવશે બરાબર 0.9 આવ્યો. હવે એવી રીતે ઓક્સિજન માટે કરીએ. તો ઓક્સિજન માટે એની અંદર એનો પરમાણુ ક્રમાંક કેટલો? એટલે પ્રોટોનની સંખ્યા કેટલી? 8 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન તો 2 વધારે છે. એનો મતલબ ઇલેક્ટ્રોન 8 ને 2 વધારે, એનો મતલબ કે 10. એનો મતલબ આનો જવાબ આવ્યો 0.8. એવી રીતે હવે ત્રીજું લઈએ છીએ નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો ગુણોત્તરમાં નાઇટ્રોજનનો કેન્દ્રમાં પ્રોટોન 7 હોય, એનો મતલબ ઇલેક્ટ્રોન પણ કેટલા? 7. પણ ઇલેક્ટ્રોન બધાના 3 છે, કારણ કે -3 છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોન થયા 10. એનો અર્થ એવો કે આનો જવાબ આવ્યો 0.7. એવી જ રીતે કાર્બન, કે જે કાર્બનની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 4 છે. પ્રોટોનની સંખ્યા 4 અને 6, કાર્બનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા રોમાં 6, અને ઇલેક્ટ્રોન 4 ઉપરાંતના વધારાના 4, એટલે 6 અને 4 10. એનો મતલબ અહીંયા જવાબ આવ્યો 0.6. તો તમે શું કીધું છે? જેમ મૂલ્ય નાનું, તો આનું મૂલ્ય 0.9, 0.8, 0.7 અને 0.6. જેમ મૂલ્ય નાનું તેમ ત્રિજ્યા કેવી થાય છે? મોટી થાય છે. એનું ઉલટું કરી નાખો, એટલે જેમ મોટું મૂલ્ય હોય તેમ ત્રિજ્યા નાની થાય. સીધી વાત છે, કારણ કે તમે કહો છો જેમ મૂલ્ય નાનું તેમ ત્રિજ્યા કેવી થાય? મોટી. એનો મતલબ શું થયું? જેમ મૂલ્ય મોટું હોય તો ત્રિજ્યા નાની થાય. તો આપણે શોધવાનું શું છે? સૌથી નાનું કદ શોધવાનું છે. એનો મતલબ કે આપણો ગુણોત્તર કેવો શોધવાનો? કે જેમ તમારું ગુણોત્તર મોટું આવશે એમ એનું કદ નાનું આવશે. એનો અર્થ એવો કે આના માટે સૌથી વધારે આ મૂલ્ય મોટું છે, તેથી કરીને ત્રિજ્યા નાની આવે, અને આપણો જવાબ આવશે એ જવાબ સાચો.
આના પછી નવો ક્વેશ્ચન. આયોડિન સ્પીસીસ એટલે આયોડિનના ઘટકો. આયોડિન સ્પીસીસ બધા આપેલા છે, માઇનસ છે, પ્લસ છે, આયોડિન છે ઘટક. એ સ્પીસીસ માટે કદને આધારે સાચો ક્રમ ઓળખો. એટલે કોઈનો કદ વધારે છે, કોઈનું કદ ઓછું છે, એને અનુસંધાને સાચો ક્રમ કયો. હમણાં જ આપણે આગળનો પ્રશ્ન લીધો, એની અંદર લખેલું હતું કે P/E બધા જ માટે લઈએ તો ટોટલ આપણા 3 છે, તો 3 માટે લઈ ન લઈએ તો પેલું લઈએ I- માટે, પછી I માટે અને પછી I પ્લસ માટે. આ ત્રણેય માટેનો ગુણોત્તર હમણાં ક્લિયર થઈ જશે કે સાચું શું છે અને ખોટું શું છે. દરેકની અંદર નીચેના ભાગની અંદર શું લેવાનો છે? ઇલેક્ટ્રોન. તો દરેકની અંદર ઇલેક્ટ્રોન પહેલામાં આનું લઈએ. ચલો, આયોડિનની અંદર આયોડિનનો પરમાણુ ઉપરના ભાગની અંદર કેટલા પ્રોટોન ધરાવે છે? તટસ્થ છે. જેટલા પ્રોટોન છે એટલા ઇલેક્ટ્રોન હશે. એનો પરમાણુ ભાર કેટલો છે? 53 છે. એનો અર્થ કે 53 એની અંદર ઇલેક્ટ્રોન છે, તો 53 એનો પરમાણુ અંદર પ્રોટોન પણ કેટલા હોય? 53 જ હોય કે નહીં? પરમાણુ ક્રમાંક એ જ એનો તમારો થઈ ગયો. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. એનો મતલબ કે P અને E નો ઇલેક્ટ્રોન ગુણોત્તર તમને ખબર પડી ગઈ. હવે એ જ વસ્તુ અહીંયા જ્યારે આવો છો ત્યારે પ્રોટોન તમારા 53 રહે છે, અહીંયા પ્રોટોન 53 રહે છે, પણ એક ઇલેક્ટ્રોન વધી જાય છે. એનો મતલબ કે નીચેના ભાગની અંદર કોણ આવી જશે? 54 આવશે. તો પેલી બાજુ શું થશે? તો એની અંદર પ્રોટોનની સંખ્યા તો 53 રહેશે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા એક ઓછી થઈ જાય છે, જો, કારણ કે પ્લસ છે. એનો મતલબ આ થયો 52. હવે તમે રેશિયો નક્કી કરો કે કોણ વધારે આવશે અને કોણ મોટો આવશે, કોણ નાનો આવશે. એના ઉપરથી આ જે છે એ વેલ્યુ જે પણ આવશે એના કરતા આ વેલ્યુ થોડીક વધારે આવશે. કેમ વધારે આવશે? કારણ કે 53 ને 53 વડે ડિવાઈડ કરો છો, 53 ને થોડું ઓછા વડે ડિવાઈડ કરો છો. એ જ વસ્તુ આ બાજુ તો 53 થોડોક વધારે વડે ડિવાઈડ કરો છો. મતલબ બધાને ખબર પડી ગઈ. જવાબ આપણો કયો સાચો? આ જવાબ સાચો આવશે. કારણ કે આનું કદ, કારણ કે હમણાં શું કીધું? જેમ ગુણોત્તર મોટો એમ કદ નાનું, અને જેમ ગુણોત્તર નાનો એમ કદ તમારું મોટું. તો ગુણોત્તર કેવો છે? સૌથી ઓછો, એનું કદ તમારું મોટું. એના કરતા વધારે એટલે કે આ, એના કરતા એટલે પેલો. ખબર પડી ગઈ? આખો પ્રશ્ન પેલો લીધેલો હતો, સેમ ટુ સેમ એના જેવો જ હતો. હવે આગળ, નીચેનામાંથી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે? પહેલી નહીં, પહેલો ઇલેક્ટ્રોન કાઢ્યા પછી જે બીજો કાઢવો છે ત્યારે તમારે કેટલી ઉર્જા આપવી પડે છે એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરવાની છે. પ્રશ્નને પહેલા સમજો. નીચેનામાંથી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હશે? અને તમારે પહેલો ઇલેક્ટ્રોન કાઢો ને કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષકમાંથી ત્યારે જે ઉર્જા આપવી પડે ને એ ઉર્જાને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. અને જ્યારે બીજો કાઢો ત્યારે જે ઉર્જા આપવી પડે એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. કોઈ વાંધો નહીં, દરેકને ઇલેક્ટ્રોન એટલા લખી નાખીએ. નિકલ છે 28, વેનેડિયમ છે 23, ક્રોમિયમ છે 24 અને Mn છે 25. બધાની ઇલેક્ટ્રોન રચના આપણે સંક્રાંતિ ધાતુ તત્વોમાં ખબર હતી કે આપણે પહેલા લઈએ છીએ આર્ગોન. એટલે બધામાં આર્ગોન મૂકી દઈએ, કારણ કે 18 ની ઉપર જ છે એટલે આર્ગોન તો થશે જ. અને ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 ને 2 20 4s2. 18 ને 2 20 એટલે 18 ને 2 20 એટલે 20 ગયા. ડી માં કેટલા છે? 8. ઓકે. બીજાની અંદર વેનેડિયમ 18 ને 2 20 એટલે 4s2 અને ડી ની અંદર 3d માં કેટલા થયા? 23 છે. એનો મતલબ કે અહીંયા 23 છે, વેનેડિયમ 23 છે ને. ઓકે. એના પછી 24 ક્રોમિયમ 18 ને 2 20. જો અહીંયા આવે 18 ને 2 20 અને પછી 3d માં કેટલા? 4. પણ ક્રોમિયમ ની ઇલેક્ટ્રોન રચનામાં 4 ના હોય. તમને ખબર હોય તો અપવાદરૂપ છે. કોબાલ્ટ અને ક્રોમિયમ એટલે 5 હોય અને અહીંયા s ની અંદર કેટલા હોય? 1 હોય. હવે આને પાછું કરીએ. 18 ને 2 20 એટલે 4s2 3d 5 છે ને 5. જુઓ હવે પહેલો ઇલેક્ટ્રોન કાઢશો, આમાંથી પહેલો ઇલેક્ટ્રોન તમે કાઢશો એટલે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં થાય? તો પરમાણુનું કેન્દ્ર હોય એની આસપાસ આવી રીતે કક્ષા હોય. તો એની અંદર અહીંયા ઇલેક્ટ્રોન કેટલા? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. અહીંયા s કક્ષક છે, અહીંયા d કક્ષક છે, અહીંયા s છે, અહીંયા d છે.
તો S ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તમારે નિકલમાંથી નિકલ શું બનાવવાનું છે? +2. એનો મતલબ કે અહીંથી ઇલેક્ટ્રોન એક કાઢ્યો, પાછો બીજો કાઢ્યો, એટલે બંને ઇલેક્ટ્રોન તમારા નીકળવાના ક્યાં છે? ફોરેસ્ટમાંથી નીકળવાના છે. એવી રીતે આની અંદર પણ બંને ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળવાના? ફોરેસ્ટમાંથી નીકળવાના છે. એવી રીતે આની અંદર પણ બંને ઇલેક્ટ્રોન નીકળવાના ક્યાં છે? ફોરેસ્ટમાંથી નીકળવાના છે. એનો મતલબ કે જ્યાં સુધી ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન કાઢવાના થાય ત્યાં સુધી તમને એક નીકળો, પછી પાછી ઉર્જા આપો, બીજો નીકળો, એટલે પહેલી ઉર્જા કરતા બીજી ઉર્જાનું મૂલ્ય વધારે હોય. એટલે ખબર છે દ્વિતીય આયનીકરણ મૂલ્યનું દરેકના કોઈ પણ પરમાણુમાં દ્વિતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય હંમેશા પ્રથમ કરતા વધારે હોય, અત્યારની વાત કરીએ તો. પરંતુ અહીંયા તમે કાઢો એટલે પહેલો ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાંથી નીકળી ગયો. એટલે બધામાં પહેલો ઇલેક્ટ્રોન કાઢ્યો, પહેલો ઇલેક્ટ્રોન કાઢ્યો. ઓકે, હવે હું બીજો કાઢવા જાઉં છું. બીજો કાઢવા જાઉં તો પાછો બીજો કાઢો તો પાછો આમાંથી ફોરેસ્ટમાંથી નીકળશે, અહીંયા પણ ફોરેસ્ટમાંથી નીકળશે. અહીંયા હવે ફોરેસ્ટમાં તો નીકળી ગયેલો, પતી ગયો, હવે 0 છે. હવે નીકળવાનું ક્યાં છે? હવે ડી માંથી. ડી કક્ષક કેવી છે? વિચાર કરો. ડી કક્ષક 5 છે ને 5 માં એક ઇલેક્ટ્રોન રહેલો છે. કોઈ પણ ડી કક્ષકમાં જ્યારે અર્ધપૂર્ણ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી હોય ત્યારે ઇલેક્ટ્રોન ભરાયેલી આવી પોઝિશનમાં હોય ત્યારે એ પરમાણુનું સ્થાયિત્વ વધારે હોય. અર્ધપૂર્ણ કક્ષક આવી ગઈ. અર્ધપૂર્ણ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવા માટે તમારે જે ફોરેસ્ટમાં શક્તિ આપો છો ને એના કરતા ખૂબ જ વધારે કક્ષક શક્તિ આપવી પડે ઇલેક્ટ્રોન કાઢવા માટે. તેથી કરીને આની દ્વિતીય લગભગ ઓલમોસ્ટ સમાન રહે, પણ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં અપવાદ છે. બીજો ઇલેક્ટ્રોન કાઢવા જાવ ને ત્યારે S માંથી ન નીકળે. એ ક્યાંથી નીકળે? તમારી D માંથી નીકળે. D કેવી છે? અર્ધપૂર્ણ છે, અર્ધપૂર્ણ ભરાયેલી છે. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવો એટલે આ ત્રણેયમાંથી કાઢવા કરતા શક્તિ તમારે વધારે આપવી પડે. તેથી કરીને દ્વિતીય આયનીકરણ શક્તિનું મૂલ્ય કેમાં વધી જાય? ક્રોમિયમમાં વધી જાય. એટલે તમને આ શબ્દ શું આપ્યો છે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરે છે. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે જવાબ આપણો કયો આવશે? ક્રોમિયમ વાળો આવશે. કારણ કે અર્ધપૂર્ણ ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવો અને શક્તિ તમારે વધારે આપવી પડે. એટલે જવાબ કયો થયો? આપણો ક્રોમિયમ. અને જવાબ આવ્યો સી. અને અહીંયાથી આ લેક્ચરને પૂરું કરીએ. નમસ્કાર.